હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ. અત્યારે જો કેટલો વરસાદ આવે છે, બહુ વરસાદ આવ્યો, કાલનો બહુ આવે છે, મસ્ત મજાનો વરસાદ પડે છે અત્યારે. તો આપણે જો ચા ભાખરી ખાઈ લીધી છે અને ટિફિન પણ થઈ ગયું છે, એવું બધું હતું આજે. અને મિશ્રીને જે આજ તો પરળતા જવું હતું એને, મેં કીધું પરળતા જાય તો મેં કીધું સ્કૂલનો યુનિફોર્મ પલ્લી જાય તો બેન અત્યારે રેનકોટ મારો પહેરી મોટો રેનકોટ પહેરી સાયકલમાં પલ્લે નહીં, સાયકલ વાળી થાય પાછી. સાયકલ લઈને બધું જાતી હોય ને તો સાયકલ લઈને જવું હોય એને. અને અત્યારે છે ને દેવાય ભાઈ જો શું ખાશો? કાઢ કાઢ. દેવાય છે મારે હાવ ગાંડો થઈ ગયો છે. હજી મીશુબેન તો કાંઈ આવ્યા નથી. મારો મંડપ નખાઈ ગયો છે ગણપતિનો. જો આપણે ઓલા પણ શું નખાઈ ગયું છે? ગણપતિ બાપા ક્યાં ગયા? ઓલા વંદન મશીન ઘર પડ્યા છે ને. હા, પછી તું શું બોલીશ? પછી હું બીજું બોલીશ? હું કહીશ? ઢોલ લઈ આવ્યો છો? ગણપતિમાં ઢોલ લગાડવાનો હોય. હે તું છો સાંભળ ને, ઢોલ લઈ આવ્યો છો? પત્તું ન ખવાય. તું ઢોલ લઈ આવ્યો છો? કેવડો છે? પછી કેમ વગાડીશ? એવલો એમ વગાડીશ? તને આવડે છે? ગેલા હા, તું મોટો થઈ ગયો છો ને હવે, તો આવું કેમ ખાશો? ઉઘરો. હા, ઉગલો જ છો તું. લાઈક કરજો. ન ભૂલતા ને પેલા લાઈક કરજો, શેર કરજો, ન ભૂલતા, કોમેન્ટ કરવાનું ન ભૂલતા, સબસ્ક્રાઇબ. તો છે ને પપ્પાને આપણે પૂછવી કે કેવો થાક લાગ્યો છે ને કેવું હતું એ બધું આપણે અત્યારે પૂછી લઈએ. ચાલો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને, જય સીતારામ. કેમ છો બધા? મજામાં છો? મજામાં જ છો. હું અયોધ્યાથી આવ્યો છું. અયોધ્યા, કાશી વિશ્વનાથ, પ્રયાગરાજ ને ચિત્રકૂટ. મજા આવે એવું છે. એક વખત ચિત્રકૂટની મુલાકાત લીધા જેવું છે. ઐતિહાસિક પુરાણી વસ્તુ છે. રામ મારે જોડાયેલો, રામાયણ હારે જોડાયેલો ઇતિહાસ છે. સારું આવશે, મજા આવે એવું છે. થાક તો થોડોક લાગે. દેવા નારે લઈ ગયા તો ન લાગત. જાવું તું દાદા એકલા જાતા. મહાત્માના દર્શન થાય એવું છે. જૂના મહાત્મા હોય, બહુ મોટી જૂનું. ત્યાં નથી સડકની વ્યવસ્થા, નથી પાણીની વ્યવસ્થા, કે નથી લાઇટની વ્યવસ્થા. એવામાં બધા ઠાકોરજીની આરાધના કરે છે. દેવાંશ તો છે ને ઈ કે દાદા ગયા છે. ક્યાં ગયા તા દાદા? જાટલા કલાઈ ગયા તા. બધા એમ કે ક્યાં ગયા કે જાટલા કલાઈ ગયા છે. જાટલા કલાઈ ગયા છે તને ન લઈ ગયા? દાદા હું જાત્રામાં લાવી બતાવી જા. લમોકડા હાલ બતાય ફટાફટી જા. આજનો મસ્ત મજાનો સુવિચાર આપણે મમ્મી પાસેથી લેશું. તો ચાલો ફટાફટ આપણે મમ્મી પાસેથી તાજો સુવિચાર લઈ લેવી. શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજનો સુવિચાર છે, દારીએ એવો થતો નથી અને વિચારીએ એવું હોતું નથી. એનું નામ જિંદગી. વાહ ભાઈ વાહ, સરસ સુવિચાર કહી દીધો છે. દાઢનું કેવું રહ્યું? એવું ખાઈએ એટલે બહુ એવું રહ્યું. પપ્પા શું કરવાનું? સુવિચાર બોલે શું કરવાનું? સુવિચાર બોલે શું કરવાનું? હમણાં શું કરતો? તાળી પણ પપ્પાને કીધું ને બોલવાનું, પપ્પાથી ન બોલાડો તો મમ્મીને બોલવો પડ્યો. અને અમારા આગળ આમ જો હજી કચરા પોતા હું કરી રહી છું. હો, અમારે દેવાની છે ને ગમે એટલું સારું રાખો ને પણ રહેવા નથી દેતો. આજ તો બાએ છે ને ફારસ સવારમાં કર્યા છે. બાજુવાળાને ઘરે ગયા કૂડું મૂકવા, અહીંયા પડ્યા. સવારમાં એ લઈ કે તમે બધા હુતાવ. મેં એટલું બધું વહેલું તમારે ત્યાં શું કામ હતું જવાની, એવું કરે. અને આ વરસાદમાં લપટ્યા હોય તો બે થાહે પાછું. પણ નથી સમજતા, ધોડવા મળે છે. શું આવ્યું છે? હેલી નોળવેલની ગાય. નોળવેલ એટલે નોળવેલ લઈ લે પાકીટ ક્યાં છે? ફરી જાય છે. જો મને જોજો છે તો લઈ તો મને જો દે તો. ચીપડા ગણી લઈ છે. હે ચીપડા આવ્યા છે? હા.
ડીટીએ ફૂલ આવ્યા જો લઈ તો એક કેન્સર હોય અને થાલે શું કરવાનું આમાં? કેન્સર ની કિડની ચોખ્ખી થાય આનાથી અને શાક બનાવ્યાનું બહુ આનાથી કિડની ચોખ્ખી થાય બેન શું કહેવાય આને આ શું કરવા સાપ નું શું કીધું સાપ ને નોળિયા ને એટલે આ નોળિયો સૂંઘ્યા આવે આ નોળવેલ એટલે ઉતરી જાય. હા એ ઉતરી જાય તો એ કાંઈ ચીબડું આવ્યું ક્યાં છે અમારા ગામ અમારે તો વાડી નથી જવું પડતું અમારે વાડી જ ઘરે છે અહીંયા શેરીમાં જ્યારે ખાવું ને ત્યારે તોડી જવાનું અમે દોડું આવ ઠીક છે ને કે ઈસા દોડું આવશે શીપડાનો વેલો છે બધાની જો જાત્રામાં જ પ્રસાદી લેવા છે ને તમારે શેરીમાં દેવા જાય છે તો હાલો દેવાંશ આપણે દઈ આવી ચાલો ફટાફટ બધાને વેચી આવી આપણે જો અત્યારે કામ કરીને આવ્યું છે ને આવી ગયા છે નીચે મારે જવાનું હતું દેવાંશને છે ને રસી પોલિયોની જે બાકી છે ને થોડું થોડું એ બધું પૂછવા ગઈ હતી હું આરોગ્ય કેન્દ્રમાં તો ગઈને તો ધક્કો થયો મારે ત્યાં નહોતા એ કે આજ બુધવાર છે અમુક હોય ન હોય તો મને સરખો જવાબ આરોગ્ય કેન્દ્રમાં ન આપ્યું સરકારીમાં એવું થયું પછી હું પાછી વહી આવી તો મારે અત્યારે દેવાંશને સૂડ આવશે તો ચાલો ફટાફટ સુવે તો હજુ થાકી ગઈશું કોણ જાણે શરીર આમાં દુખે છે તાવ ના આવે તો સારું એવું બધું થઈ ગયું છે તો ચાલો મારા દેવાંશ મચ્છર તો એવું બધું છે અત્યારે દેવાંશને સૂડ આવશે તો ચાલો ફટાફટ આપણે દેવાંશને સૂડાઈ દેવીને જે રમશે કેટલી વાર તો ચાલો ફટાફટ દેવાંશને આપણે સૂડાઈ દઈએ આપણે જો અત્યારે છે ને બપોર પછી દેવાંશને સૂડાઈ દીધું તો જાગી ગયો તો પછી જો રમવા માંડ્યા તો ભાઈ બેન બે બાંધે સમજો ગટકરી બહુ દોડે પાછો અત્યારે જો વરસાદ શરૂ થઈ ગયો છે મસ્ત મજાનો વરસાદ આવે છે અત્યારે તો અત્યારે જો વાગી ગયા છે 6:30 થયું છે ને અંધારું બહુ છે અત્યારે અને છોકરા જો અત્યારે રમવા માંડ્યા છે આપણે અત્યારે હમણાં ઘણી કરીને રસોઈ બનાવે છે ને મારે થોડીક ઠેરલી છે ને હું પૂરી કરી નાખું તો ચાલો ફટાફટ આપણે આપણું કામ પડી કરવા બસ રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે આપણે રસોઈ બનાવવા ઉપર જવું જશે ને તો સર મારો પંખો બળી ગયો છે અને સીલિંગની ઉપરની લાઇટ આવે ને એ બળી ગઈ છે એ રિપેરિંગ કરવા માટે મેં બોલાવ્યો પણ આજે આવે એમ નથી કાલે આવે તો એવું બધું છે તો ચાલો હવે આપણે રસોઈ બનાવવા માટે અત્યારે છે ને આપણે રોટલીને શાક બનાવી નાખ્યું છે શાક બનાવ્યું છે તુરિયા જો બહુ ગરમ થઈ ગયું છે તુરિયાનું શાક બનાવ્યું બાલ તેલ મૂક્યું એટલે આપણે રાબડું કાલનું વધ્યું હોય મસ્ત મજાનું અત્યારે એના ભજીયા ખાવાની બહુ મજા આવે તો અત્યારે જો રાબડું બની ગયું છે હું કેવું પિંકુ સફરજન છે ઈ પિંકુ ને સટકી ગયું દેવાય માસી ને ને બે ને દેવાય ગરમ છે સારો તો હું કેવું પિંકુ તારે બહુ સારું છે તો આપણે સિંગ હોટેલ છે જો શેકવાની કા તો આપણે કાનાભાઈ લાવ્યા છે કાનાભાઈને આપણે પાછી નથી દેવાની આપણે ઓગાળે જાય મને યાદ નહીં તો રોંઢિયા દળથી ભવડી ગઈ હોત મને સિંગ તો બહુ ભાવે તો આપણે જો હમણાં ભજીયા બનાવવાના છે તો હું બેસી ગઈ પ્લેટફોર્મ ઉપર ચડી ચાલો ફટાફટ ભજીયા બનાવી નાખીએ અને આમાં રોટલી મસ્ત મજાની છે ને તળવાની છે આ તળવાની છે મારી રોટલી તો ચાલો ફટાફટ આપણે એને તળી પેલા નાખી પછી ભજીયા બનાવશું આપણે જો મસ્ત મજાની છે ને રોટલી તળી નાખી છે જો ચાટ મસાલો નાખીને ખાવાની બહુ મજા આવે આપણે જો અત્યારે વરસાદમાં છે ને પલળતા આવ્યા એમાં એવું થયું રસ્તામાં બહુ વરસાદ આવ્યો તો રેનકોટ પહેરો ગાળો હું દુકાન નીચે ઊભી રહી 10-15-20 મિનિટ જેવું ઊભું રહેવું પડ્યું મારે પછી હું પહોંચી ગઈ એટલે વાંધો ન આવ્યો તો આપણે જો અત્યારે હોમિયોપેથીની દવા લેવા માટે આવ્યા છે મને આ થોડું ખરજવું હતું ને એના માટે હું આવી છું તો મને અત્યારે ફેર પડી ગયો છે થોડું ગળ્યું છે એવું બધું છે શું કેવું તારે તો આપણે કોઈને જો કોઈ રોગ હોય તો સુવાગ્યા પરિવારમાં કે અન્ય કોઈ વ્યુઅર્સને કોઈ રોગ હોય તો તે અહીંયા આવીને દવા લઈ શકે છે કિશોરભાઈ સુવાગ્યાની ઘરે જે મારુતિધામમાં રહે ઓકે એનો કોન્ટેક્ટ નંબર આ ઈશા ભાભી પાસેથી લઈ શકે ઓકે જો એવું બધું છે તો તમે ગમે કંઈક રોગ હોય ને તો અહીં આવી શકો કારણ કે હોમિયોપેથીનું મેસર કર્યું ને તો મને જો અત્યારે લાગુ પડે છે એવું બધું છે અત્યારે તો ચાલો હવે આપણે છે ને દવાને એવું લઈ લઈને પછી જોવી કે કઈ ટાઈપની દવા આપણને આપે છે તો ચાલો હવે થોડી વારમાં મળી દેવાય ઘરે મૂકી નાખ્યું અત્યારે વરસાદ પણ આવે છે તો રેનકોટ કાઢ્યો નહોતો મેં એમને લઈ આવી પલવતી તો ચાલો આપણે થોડી વારમાં મળી તો હું આવીને તો બાપ દીકરો છો દેવાય પૂરો મસો હે
એ કઈ સોટતી જ છે નહીં જા ભાઈ ઉઘરા એ કઈ સોટતી નથી થોડા ખાવટા આવ્યો જા આમ જો હાલ નકર આઈ એમ કરે બેસી એમ નો હોય લાવો તમને આવડે નહીં મેં શીખવાડું એનો ગરા આવી જતો તો તું તાર પપ્પા શીખો બાય ધોઈ તારો તો એવું છે તો ચાલો ફટાફટ અત્યારે મારે બાફેલી સિંગ ખાવી છે ને તો ઉપર જઈને પેલા ડીશમાં સિંગ લઈ આવું પછી આવું ભાઈ પોપટ થઈ ગયો રેવાય જો નવે ખોટે ખોટી જે અમે રમતા હતા કા દેવાય હું રમતા હતા છોકરાને રોરાતા હતા ખબર પડી ગઈ ને ત્યાં તો આમ જો હું આવી ને ત્યાં કેટલા ફોન પિંકુ એ કર્યો હજી એ કર્યા ક્યારે આવીશો ખબર પડે 1 કલાક ખાશું ને છોકરાને એટલે ખબર પડે માવડીઓ કાંઈ નહીં પહેલેથી રાખ્યો હોત ને તો કાંઈ માવડિયા ન થાય આવડી રસ આ રાખો ને એટલે આવું થાય કા દેવાંશ પપ્પાને ભેગું રહેવાનું તારે ઓકે સિંગ બાફેલી લઈ આવી અત્યારે હળદર વાળી મસ્ત મજાની તો હાલો દેવાંશ આપણે ખાઈ લેવી સિંગ હાલો અજય ખાવા કાંઈ નહીં એને નથી ખાવી એમાં એવું છે ને ફોલવાની આળસ ચડ એટલે હું દાણા કાઢી દીધી જાઉં હાલો સિંગ મેળવી ખાવા બહુ મસ્ત મજાની લીલી સિંગ છે હળદર વાળી બરફી છે તો જો આપણે અત્યારે સિંગ ખાઈ લીધી મસ્ત મજાની થોડી સિંગ ખાવી હતી તો ખાઈ લીધી બીજા આજે દાણા કાઢી દીધા ખાવા નહોતા પણ આમ જો અત્યારે બિસ્કિટ લઈને બેસી જશે મારે કાંઈ નથી ખાવું મારે કાંઈ નથી ખાવું કરતા કરતા ખાવ ખાઈ બિસ્કિટ ખાવ કાંઈ નથી ખાવું કરતા કરતા જો હા તમે પણ બધા ખાવા હમ મને ગળ્યું ખાવાનું બહુ મન થાય એટલે અમારો વિડીયો તમને આજનો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા તો ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બાય બાય